નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો વિશે માહિતી મેળવશું. આ પાઠમાં રાજપૂત યુગમાં થયેલા જે નવા શાસકો છે અને એ શાસકો ક્યાં ક્યાં રાજ્યમાં શાસન કરતા હતા, તો એ રાજ્ય વિશે અને નવા શાસકો વિશે માહિતી આપણે મેળવવાના છીએ. પણ રાજપૂતના જે રાજાઓ હતા એના વિશે. તો વધારે કંઈ નહીં કહેતા આપણે પાઠની શરૂઆત કરીએ. રાજપૂત રાજવીઓ ઈસવીસન 700થી તે 1200 સુધી વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તો ભારતની અંદર મોટા ભાગના ભારત ઉપર એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એટલે આખા ભારત ઉપર રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે રાજપૂત વંશના જે રાજાઓ હતા એને ભારત ઉપર શાસન કર્યું, આથી આપણે એને રાજપૂત યુગ કહીએ છીએ. તો રાજપૂત યુગની સ્થાપના થઈ, મતલબ ક્યાંથી તો ક્યાં સુધી રાજપૂત રાજાઓ છે શાસન કરતા હતા, તો ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધી. તો કેટલા સમયગાળા દરમિયાન, તો કે આશરે 500 વર્ષ સુધી ભારત ઉપર ઉત્તર અને દક્ષિણ ભારત પૂરા ભારત ઉપર રાજપૂત રાજાઓ છે શાસન કરતા હતા. આથી આપણે એને રાજપૂત યુગ કહીએ છીએ. હવે એમણે શું કર્યું, તો કે તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. એમનું મુખ્ય કાર્ય આપણે જોવું તો જોઈ શકીએ કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ હતી એને પ્રજ્વલિત રાખી, એટલે એને જાળવી રાખી, એમાં વધારો કર્યો. ત્યાર પછીના જે રાજાઓ, મુસ્લિમ રાજાઓને બધા આવ્યા, એને ભારતીય સંસ્કૃતિમાં ભંગાણ કર્યું. પણ આ જે રાજાઓ હતા એને આપણી હિન્દુ સંસ્કૃતિ છે વર્ષોથી ચાલી આવતી એને પ્રજ્વલિત રાખી. આ એનું મુખ્ય કાર્ય આપણે કહેવું તો કહી શકીએ, આપણા માટે સારી બાબત કહેવાય. તો આ પાઠમાં આપણે શું જોઈશું, તો કે આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. તો આ પાઠની અંદર આપણે અમુક નાના રાજ્યો હતા, અમુક મોટા રાજ્યો હતા, પણ નોંધપાત્ર હતા એવા મુખ્ય જે રાજાઓ હતા કે રાજપૂત રાજ્યો હતા એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એવા તો ઘણા બધા 500 વર્ષની અંદર રાજપૂત રાજાઓ થઈ ગયા, પણ એમાં જે નોંધપાત્ર રાજાઓ છે, રાજપૂત રાજ્યો છે, એના વિશે આપણે વિસ્તારથી માહિતી આ પાઠની અંદર મેળવવાના છીએ. હવે જોઈએ આપણે તો કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો હર્ષવર્ધન રાજા હતા, એના પછીનો સમયગાળો દરમિયાન શું બન્યું અને કયા રાજ્યો છે શાસન કરતા હતા, તો એ આપણે માહિતી મેળવશું. પણ થોડુંક કહું કે ધોરણ 6ની અંદર આપણે હર્ષવર્ધન અને પુલકેશી બીજો આ બંને વિશે આપણે માહિતી મેળવેલી છે. એમાં હર્ષવર્ધનનો ફોટો અહીંયા આપેલો છે, તમે જોઈ શકો. તો હર્ષવર્ધન વિશે માહિતી મેળવવી હોય તો તમે 6ઠા ધોરણની અંદર હર્ષવર્ધનનો જે પાઠ છે એમાં માહિતી મેળવી શકો. તો હર્ષવર્ધનનું મૃત્યુ થયું ત્યાર પછીનો જે સમયગાળો છે એ દરમિયાન શું બન્યું એ આપણે માહિતી આ પાઠની અંદર મેળવશું. તો 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તો હર્ષવર્ધનના મૃત્યુ પછી શું બન્યું, તો આપણે જોયું કે હર્ષવર્ધન જ્યારે શાસન કરતો હતો ત્યારે ઉત્તર ભારતની અંદર ભારતના 2 ભાગે સમય આપણે પાડી શકીએ કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો આખા ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનો શાસન હતું. તો એનું મૃત્યુ થયું, મતલબ કે હર્ષવર્ધનનું અવસાન થયું. ત્યારબાદ આખો જે ઉત્તર ભારત હતો તેના વિશાળ સામ્રાજ્યનું, એનું સામ્રાજ્ય વિશાળ હતું, બહુ મોટું હતું આખા ઉત્તર ભારતમાં. તો એના ભાગલા પડ્યા. કેવા, તો કે નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એનું જે રાજ્ય મોટું હતું એ નાના રાજ્યોની અંદર વિભાજન થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. તો આપણે એ પાઠમાં આગળ 6ઠા ધોરણમાં એ પણ જોયું હતું કે હર્ષવર્ધન અને ઉત્તર ભારતમાં હર્ષવર્ધન શાસન કરતો હતો અને દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો શાસન કરતો હતો. આ 2 સમકાલીન રાજાઓ હતા. તો દક્ષિણ ભારતમાં પણ એવું જ બન્યું કે એનું પુલકેશી બીજાનું અવસાન થયું ત્યાર પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા.
તો નાના મોટા એવા ઘણા બધા સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો મધ્યયુગ એટલે ઈસવીસન 700 થી 1200 સુધીનો સમયકાળ છે. એને ભારતના ઇતિહાસની અંદર રાજપૂત યુગ કહેવામાં આવે છે. શા માટે? તો કે મધ્યયુગ દરમિયાનનો જે સમયકાળ છે એ દરમિયાન ભારતની અંદર રાજપૂત રાજાઓ છે એ શાસન કરતા હતા. તો આશરે 500 વર્ષ સુધી શાસન કર્યું તો કે આ એક આખો યુગ કહેવાય, મોટો સમયગાળો કહેવાય. તો એ દરમિયાન રાજપૂત રાજાઓએ શાસન કર્યું, આથી ભારતીય ઇતિહાસની અંદર એને રાજપૂત યુગ કહેવામાં આવે છે. આગળ જોઈએ, આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. તો આપણે જોઈએ તો કે રાજપૂત યુગ આવો શબ્દ આપણે વારંવાર ઘણી બધી વખત જોઈએ. તો એનો અર્થ, આ શબ્દનો અર્થ શું થાય? તો કે રાજપુત્ર, જે કહી કે રાજ્ય કરી શકે એનો પુત્ર. તો રાજપુત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ, એવો એનો અર્થ થાય. 14મી સદીના ભાટો, તો ઈસવીસન 14મી સદી છે એટલે કે 1300 થી તે આગળ એ રાજપૂતો છે એને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે આપણે એને વર્ણવે છે. આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે કે રાજપૂતો વિશે આપણે માહિતી મેળવીએ. રાજપુત્ર, તો કે રાજપુત્ર શા માટે કહેવાય? એના એવા તો કયા ગુણ હતા કે એના કારણે એને રાજપુત્ર કહેવામાં આવે છે? તો એના આપણે ગુણો જોઈએ. રાજપૂતોના ગુણો કયા હતા? અને આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય કે રાજપૂતોના ગુણ લખો. તો રાજપૂતોના ગુણ છે એવા હતા કે એના કારણે આપણે એને વધારે જાણી શકીએ. તો એની વિશેષતા જોઈએ, રાજપૂતોના ગુણો. પેલું છે, રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. તો રાજપૂતનો પહેલો ગુણ છે કે રાજપૂતો છે બહાદુર હતા, એ ડરતા નહીં કોઈનાથી, બહાદુર હતા. અને એટલા જ ટેકીલા પણ હતા. તો રાજપૂતો છે બહાદુર તો હતા, સાથે સાથે ટેકીલા હતા, એટલે કે ટેક જે લેતા એ અંત સુધી પાડતા. તો અહીંયા આપણે એક ઉદાહરણ દેવું હોય તો દઈ શકીએ કે મહારાણા પ્રતાપ છે એને એક ટેક લીધી હતી, એ ટેક જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને પાડી. તો એમની ટેક માટે એમને યાદ કરવામાં આવે છે. બીજું છે, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. જો રાજપૂતો છે એ કોઈને વચન આપી દે તો એ વચન પૂરું કરવામાં એમનો કદાચ પ્રાણ પણ જાય તો પણ એમાં પાછી પાની કરતા નહીં. એ પ્રાણને ભોગે પણ વચનનું પાલન કરતા. એ વચન એકવાર આપી દીધું ત્યાર પછી એમાંથી ફરતા નહીં, વચન પાળતા જ. બીજું જોઈએ તો કે દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તો દુશ્મનને પીઠ બતાવતા, તો પીઠ બતાવે એટલે ભાગવું. તો ક્યાંની વાત છે? તો માની લો કે કોઈ દુશ્મન સામે આવી જાય, આપણે વાત કરીએ તો કે માની લો કે યુદ્ધ થયું હોય દુશ્મન સાથે, તો એ યુદ્ધની અંદર એની હાર નિશ્ચિત હોય તો પણ એ પીઠ બતાવતા નહીં. એમને સામે દેખાતું હોય કે હવે અમે જીતી શકશું નહીં, અમારું મૃત્યુ કદાચ નિશ્ચિત જ છે, અમે હારી જઈશું, છતાં પણ એ અહીંયાથી ભાગતા નહીં, એટલે પીઠ બતાવતા નહીં, પણ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તો આના માટે એક શબ્દ વપરાય છે, કેસરિયા કરતા. શું કરતા? કેસરિયા. તો આ પ્રશ્ન પણ પૂછાય કે કેસરિયા એટલે શું? તો કેસરિયા એટલે દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા, એને કેસરિયા આપણે કહીશું. આ એમનો વિશેષ ગુણ હતો. ત્યાર પછીનો ગુણ એમનો એવો છે કે તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગૌ અને બ્રાહ્મણ બે શબ્દ છે. ગૌ એટલે ગાય અને બ્રાહ્મણ એના પ્રતિપાલક હતા, એનું પાલન પોષણ કરતા. ગાયો અને બ્રાહ્મણોનું છે પોતાના શાસનની અંદર, દરબારની અંદર એનું પાલન પોષણ કરતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. જો એમના શરણે કોઈ આવે કે અમને બચાવો કે અમારી રક્ષા કરો, તો એનું કોઈ પણ ભોગે કંઈ પણ થાય, એમને કદાચ એમના પ્રાણ આપવા પડે કે એમનો ખજાનો આપવો પડે, કોઈ પણ ભોગે એમનું રક્ષણ કરતા હતા. ત્યાર પછીનો ગુણ છે, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. લડાઈ થતી હોય, સામે દુશ્મન હોય, છતાં પણ એ અધર્મ ન આચરતા. અધર્મ એટલે ક્યારેય ખોટું કરતા નહીં.
આગળ જોઈએ તો કે રાજપૂતો જેટલા વીર હતા, એમના જે ગુણો હતા, એવી જ રીતે ભારતની રાજપૂતાણીઓ પણ એમના ગુણો માટે પ્રખ્યાત હતી. તો એમના શું શું ગુણ હતા એ જોઈએ. તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. એમના વીરત્વ માટે, એ પણ એટલી જ વીર ને બહાદુર હતી, એના માટે પ્રખ્યાત હતી. તો એમના કયા ગુણ છે? તો કે પેલો આ વીરત્વ માટે પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. ત્યાર પછી એક એમના પુત્ર અથવા પતિ જો ક્યારે એવું બને કે પોતાના રાજ્યને બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવાનું થાય, તો રાજપૂતાણી છે એનો પુત્ર હોય કે પતિ હોય એને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. પછી ભલે એ યુદ્ધની અંદર કદાચ એમનું મૃત્યુ પણ થાય, ખપી જાય, તો એમને એ કેસરિયા કહેતા. તો હસતા મુખે વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. એના સતીત્વ ઉપર કોઈ આંચ આવે, ત્યાર પછી કંઈ પણ થાય તો એ ડરતી નહીં, અને સત્ય માટે એને લડી લેવું પડે તો એમાં એના પ્રાણની પણ એ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. જો ક્યારેય એવું બને કે પોતાના જે શાસન છે, રાજ્ય છે, એના ઉપર આંચ આવી કે હવે હારી જઈશે, પોતાના જે રાજપૂતો છે એ લડવા ગયા છે અને પોતાના રાજ્ય છે હારી જવાની ભીતિ છે, નુકસાન થાય એવું છે, તો ત્યારે આ વિરાંગનાઓ છે, જે રાજપૂતાણીઓ છે, એ હાથમાં તલવાર લઈ અને રણ મેદાનમાં પણ જતી. હાથમાં તલવાર લઈ અને રણ મેદાને જવું પડે તો પણ એ જતી. આવી વિરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. તો કે આવી વિરાંગનાઓ કેવી? તો કે હાથમાં તલવાર લઈને રણ મેદાને યુદ્ધ કરવા નીકળી હોય, જઈ હોય જરૂર પડે ત્યારે, તો એવી વિરાંગનાઓના ઘણા બધા ઉદાહરણો એ ઇતિહાસની અંદર જોવા મળે છે. હવે વિચારો કરીને પ્રશ્ન છે કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? તો રાજપૂતાણીઓ છે શાસ્ત્ર એટલે પુસ્તકો, અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી? રાજપૂતાણીઓ એટલે કે સ્ત્રીઓને શાસ્ત્ર તો સમજ્યા કે પુસ્તકોની શા માટે અભ્યાસ કરતી? તો શસ્ત્રનો શા માટે અભ્યાસ કરતી? તો કે આગળ આપણે જોયું કે જ્યારે જરૂર પડે ત્યારે તલવાર પણ એના હાથમાં લેવી પડે, તો એ માટે શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. આજની મહિલાઓએ કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ અને શા માટે? તો એ સમયે તો શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી. તો આજની મહિલાઓ છે એને કયા ક્ષેત્રની અંદર અભ્યાસ કરવો જોઈએ, શા માટે? એ તમે જાતે વિચારજો. અહીંયા એક ચિત્ર આપેલું છે, એમાં આપણે જોઈ શકીએ કે એક હતું આગળ કે રાજપૂતાણીઓ છે એ યુદ્ધભૂમિની અંદર પોતાનો પુત્ર હોય કે પતિ હોય હસતા મુખે વિદાય આપતી. તો આ એનું એક રણ મેદાનની અંદર જતો હોય, એના પતિ હોય કે પુત્ર હોય, એનું એક આપણે જોઈ શકીએ કે એને કંકુ ને ચોખા ને ચાંદલા કરી અને હસતા મુખીને વિદાય કરતી, એવું કંઈ ચિત્ર આપેલું છે. આગળ જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ, શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું. તો આ એની એક ખાસ વિશેષતા કહી શકીએ કે રાજપૂતોએ 500 વર્ષ સુધી શાસન કર્યું, એમાં વિદેશી આક્રમણોથી ભારતને બચાવ્યું. આવા રાજપૂત રાજ્ય વંશ વિશે આપણે માહિતી મેળવીએ. તો એના વિશે માહિતી મેળવીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. તો 7મી સદી એટલે હર્ષવર્ધનનું મૃત્યુ થયું, ત્યાર પછી એનો અંત, 7મી સદીનો અંત એટલે એનું મૃત્યુ થયું, ત્યાર પછી સામંતશાહી શક્તિનો ઉદય થયો. તો હર્ષવર્ધનના મૃત્યુ પછી એ વંશમાં કોઈ એવો શક્તિશાળી ત્યાર પછીનો રાજા ન થયો, એને કારણે સામંતશાહીનો ઉદય થયો. તો સામંતશાહી એ શું છે? તો સામંતશાહી એ છે, માની લો કે હર્ષવર્ધન કે પુલકેશી બીજો એ પોતાના રાજ્યમાં આખા રાજ્યની અંદર વહીવટ ના કરી શકે, એ માટે એને નાના નાના ટુકડામાં વહેંચેલો હતો, અને એ ટુકડાનું વહીવટ સામંતો કરતા. એમાં શું કરતા? તો કે મહેસૂલ ઉઘરાવતા, અને એ મહેસૂલ એટલે કર ઉઘરાવતા, અને એ કરનો ઉપયોગ છે એ પોતાના રાજ્યની અંદર પોતાને જે પ્રદેશ આપેલો હતો એ પ્રદેશમાં એ ફાળવતા અને એની પાછળ એ વાપરતા, અને અમુક ભાગ છે રાજાને આપતા. તો આ સામંતો છે એ કામ કરતા. તો સામંતો છે એ શક્તિશાળી થયા અને પોતાને જે પ્રદેશ હતો એ પ્રદેશને રાજા બની બેઠા. તો આ રીતે સામંતશાહી અસ્તિત્વમાં આવી.
દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. તો આ સમય છે એ મધ્યયુગ કહેવાય, એટલે કે ઈસવીસન 700થી તે 1200 સુધીનો સમયગાળો મધ્યયુગ તરીકે ઓળખાય. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોની અંદર આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે એનો અભ્યાસ આપણે કરીશું.